લે તું હાથ પગ ધોઈ દે, હું તાર ખાવા લેતા આવું. હું ખાઈને આવ્યો બજારમાંથી. અલ્યા હું બજારમાં તને કેટલી વખત ના પાડી બજારનું નહીં ખાવાનું, ખબર નહીં પડતી? તો ખાઈ લે, હું તને ખાવા આલું. પણ હું ખાઈને આવ્યો. તો ગોળનો રોટલો ખાતા લે, જગતો લાય અંદર જઈને ખાતા હે. આ છોકરો બજારનું ખાઈને આવે, ના પાડું હું તને, ખબર તો નહીં પણ બહારનું જ ખાઈને આવે. ઘરનું ખાય તો સારું કે વાદે આવશે ખાઈને એટલે બધા આડોલ પાડું. કાકા હું ખાઈ ગયો. થઈ રહ્યો આમ શું કરા હવે? લેસન કરવા જાઉં. લેસન કરે? કેટલું લેસનો હાલે છે તમને? આ સાહેબો જીવવા નહીં દેતા તમને. હાલ તું એકમ જઈ જાય, તું લખ અને હું ખેતરમાં હાજરા આયા છે તે કાઢીને આવું. સારું. હો ઊંઘાવન પણ ઊંઘો તો બેન મારે. ઊંઘાવન અલ્યા તારી છોકરો ભૂઈ ગયો હા, લગતે લગતે ભૂઈ ગયો લાગેલા મને બધું મૂકવા દે. અને મારા છોકરાને તો બહુ ભણાય, કલેક્ટર બનાવવાનો હા. જો જો હંકરી દેવું તો નહીં બીજા ઉઠાવે તો મારા આઈ બાપડાની ઊંઘ બગડશે. ઊંઘવાય શાંતિથી એમ કહું અંદર ઊંઘાલ દો નહીં છોકરા. બોલા જ્યાં અંદર આપણે સોફો હોય ને પંખો ચાલુ કરી તું સુઈ જાજે હો. બપોરે ભૂલા પડ્યા મકા. આ તો છોકરાની બોમ્બો દાતા હતા. હા એટલે આવો લેબની ઘરમાં દીધા હતા. સારું કર્યું. એ મોહલે અમાર ઘર તો જડ્યું તમને. ચોગા ઠંડુ બંડુ પીહો. ના ના કશું નહીં. આ તો વાત મળી કે તમારા છોકરાને તો તમે બહુ ખર્ચો કરો ને ચેન ચેડી. એટલે આ છોકરાને ભણવા માટે હાલ તો 10 વીઘા જ વાવું. ઘાટ આવશે ને તો 20 વીઘા વાવી છે, પણ મારા ભણાવો છે એને. અને સારી નોકરી લે, જો 80 25 15 30 સુધી પગાર આવે ને તો મારે હેડી જાય. અને પછી હાલે થોડો હવે ઉંમર થઈ જવા આવી. એ ઓરા દુબા મોટો થઈને મમ્મો ના પડે તમને કહો. અમે તો ખર્ચો કરો તમે. લાગ તો લડાવવા પડે અત્યારથી, નકા આવા સંસ્કાર ના લે ને તો જોયા પેલા વિપુલિયાના ને બધાના છોકરા હતા સાંભળો મારી વાત. મોટા મોટા થઈને રખડી છે. મોટા થાય ને એ મોટો થાય ને હા. કોઈ આપણા સંસ્કાર કોમ નહીં આવતા બા. એ તો પણ અત્યારથી મેં સંસ્કાર હારા આલ્યા. તો હાચી વાત. અને કઈ સાઈડ જતા હતા? આ તો ગોમબાવી છોકરાને તે દાતા હતા. છોકરો કેળો લેબુજી ઘર બાજુ જતા ને કે ના ના હમણાંથી એક ઓફિસમાં ફોન આવ્યો કે છોકરાની નોકરી માટે તે કે હજી 20 વર્ષ વાટ જોવો પછી મળી જાય. હાલ ને હાલ તો જેનો કે ને બાબુ. હાલ તો નાનો હોય એ તો જાણતા મળશે. આપણે કઈ બેઠે બેઠે શાંતિથી ખાવું જ છે કે. ખાવું જ છે. આ તો અમારો છોકરો કેળો હારે આવું છે. સારું કહેવાય કે સંસ્કાર સારા કહેવાય. ને પેલા વિપુલિયા છોકરાને જોયા હે ને દુસરો રખડી બા ગોમનો. ગમો રખડ જ છે કે. હાલો હારો આવ થોડો. હે છોકરા. જો હું એ તારું જો આગળ બહુ હાલો જો ભાઈ. પડી જાય ના જાય. એ ડોહા. ડોહા. આ કચો જો પડી રહેશે. હા બટી તું આવ્યો? મને આવું બધું ના ગમે. બટી તું બે હું વાલ લો હાલો. હાલો. હાય. મારા કોણમાં ડાગ ના પડવા જોઈએ. અડી પા.
હા બટી ચાલ આવ્યો ફૂડવા ચાલ આવ્યો હાલ આવ્યો અને તું અહીં ટચિંગ ફોન લાવ્યો બતાવજે અડો ના 50,000 નો ફોન છે તો જોવો પેલા આમ પેલો બટન વાળો તો તને લઈ આલો બટન વાળો હોય ના ચાલે આ તો ટચિંગ ફોન જુઓ ચલો મૂકો છે જુઓ કેટલામાં પડ્યો અડો ના બટી પણ આ ખોટા ખર્ચા નહીં કરતો તું આ તો કશું નહીં જીબડો આઈફોન લાવવાનો 1 લાખ વાળો હવે કશું લાવવું નહીં લાવું તમે શું મને કહો પણ આ ઘરની બનાન આપણે એ ઘર તો બનશે મારે તો રાન છે હવે પછી તો જો રે આન છે પછી શૂટિંગ તો રે હું તો હવે તાર ચોય જાવું નહીં અને તાર હાગુ આવ્યું હ આપણો હકન કરી દઈએ બધું ઓય નહીં મારે આવું કરવાનું તો જો કરવું છે શૂટિંગ તો હવે આ ઝૂંપડી ફૂડી હું ના રહું હવે પણ આપણા ઘરમાં રહેવું બે જણા હગુન બગુન જોયું છે તું રહી જાવ એટલે કાકા હું આમ ના રહો ઝૂંપડી જોવો તમે તારા લુગડો જોવો આ ચોરી જેવી હશે બધા એમ કહું છું બાબો શૂટિંગ સારું છે આ તો મને લઈ જાય એ કર ના રે તમે ધર્મશાળા મિલતા હો તમને તો તઈ ધર્મશાળા વાળી કેવી આવે તમારા જેવા ચીટલાઈ ડોહા રહી કર મારા ચોય જાવું નહીં મને તારા હંગાત લઈ જા છોકરા હલો મેં તને મોટો કર્યો નહીં હલો આવું બસ 10 મિનિટ માં ઠોલ દે આ પણ બટી રેવો જ તો અન્નો દાડો આવ તરત આવ બારો અરે તઈ બોલો ના વચ્ચે ના બોલો હલો આવ છોકરો એટલે તમે કાકો બોલ કરી વચ્ચે યાર ખોટા બોલ લે આ તારી આ પેલાજીની વાત માની હોત તો એ કશે હેડજો તો હારું હતું અલા છોકરા બે દા રેવો જ તો હોય અલા કાકા બેલા રાજ રાખતો નહીં બરાબર એટલે આપડા કૈનાજીયાને મળી રે જો તું અરે કઈડાજી મારા મોટી મીટિંગ હોય મળવાનો હોય ઓફિસ પણ તું 2 મિનિટ તો બે વાત કરીએ ના મા પાસે ટાઈમ એટલે તો છોકરા મને લઈ જા અમદાવાદ કૈરાજી કેવું મને હતો સારું હતું આ છોકરાનો ખોટો મેં તો ખવડાય મોટો કર્યો કોઈ કોમ્બો ના આવ્યો જાઓ આવ્યો ખોટો મોટો કર્યો. તારી કૈનાજી વડે આ બાજુ દેવજી હા આવો બેહો કોઈ વાત મળી તમે અમદાવાદ કોઈ છોકરો બંધુ છોકરો આવીને તો જતો રહ્યો કેમ થતો એ અમે તો મળવાય ના આવ્યો તો પણ એનો કોકડો ફોન આવ્યો તે કોઈ ફોર્મ હતું જતો રહ્યો અને હવે એ બંગલો બનાવ્યો હોય લગ્ન એ કરવાના અહીં મને લઈ જવાનો કેમ બાપ લેબુજી તમે યાડો એમ તો કહો હવે તમે મારા ભાઈબંધ જેવા હો તો મને હકીકતની વાત કહું વાપરો તારે એટલે હવે જ ના હા તો ટેન્શન ના લો હું છું તમારો ભાઈ એમને નાનપણથી મોટો કર્યો હું નતો આવ્યો કે તમે નેન પર આવ્યો નેનો છે પણ તમે મોટો થઈને સંસ્કાર નહીં હવે તો મને ધર્મ આશ્રમમાં મૂકવાનું કે છે હવે તમે ટેન્શન ના લો હું તમારો ભાઈ જ છો તમે મારા ઘરે હતું મારા ઘરે તમે ખરો ખરો તમે દાખલ લેતા આવ્યો તમે હડો આ મારું 500 પાટણ હા. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો હતો, કોઈને મન માથે લેવો નહીં. અને ઘણા બાપને મા બાપના હંગાત આવું થઈ શકે છે, એટલે આવું કોઈનો છોકરો પાકે નહીં. એટલે સારા સંસ્કાર આપજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો. અને અમારી ચેનલનું નામ છે ફની લોજી બોય. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી.